અને હાલ નેસડા સીઆરસી તરીકે છેલ્લા 4 વર્ષથી સેવા આપું છું અને એક શિક્ષક તરીકે વિશ્વની સેવાકીય પ્રવૃત્તિ પ્રદાન કરું છું, બાળકોને ભણાવું છું. છેલ્લા 2 મહિનાથી મને એક વિચાર આવ્યો કે એક લોકોમાં ગામડે જઈ અને અઠવાડિયાનું 1 વાર એટલે 1 કલાક, વધારે નિયમ અને ઓછો નહીં, સિસ્ટમથી 5-5 મિનિટ બધા સમજાવે, જે ટોપિક લીધેલા છે એના ઉપર આપણે બોલવાનું. પછી સામે છેલ્લે આપણે લોકોને સાંભળવાના કરીએ. ટોપિક અમારા આવ્યા હતા, કોઈ વ્યસન મુક્તિનો મુદ્દો હોય, સમરસતાનો મુદ્દો હોય, સાહેબ કોઈ આરોગ્ય વિશેની વાત કરે, હમણાં જેવો શિક્ષણ વિશેની વાત કરે, અને આવા 6 થી 7 ટોપિક કે જે લોકોને સ્પર્શતા હોય એના ઉપર આપણે જે વાત કરવાની. છેલ્લે અમારે તો ગોલ એવો હતો 4 ગામડા લેવા અને 4 ગામડામાં એક ગામની અંદર 3 વાર જવું. પણ થોડું અમને એવું લાગ્યું એટલે મેં ચેન્જિંગ કર્યું કે ભાઈ એવું નહીં, પણ એક ગામમાં 1 જ વાર જવું, બીજી વાર નહીં જવાનું. કારણ કે લોકોની જે લેવાની ભાવના છે એ ધીમે ધીમે ઘટતી જાય અને અમને એવું લાગ્યું એટલે અમે ચેન્જ કર્યું. ગઈ વખત તમે કીધું કદાચ તમે ઊંડાઈ ગયા હતા અને એમાં સંખ્યા અમને નહોતું મળ્યું. એમાં પણ સાહેબ કદાચ તમે વાત કરી સ્વાધ્યાય પેલું કેન્દ્ર ચાલે છે, યુવા કેન્દ્ર, એટલે એના કારણે યુવાનો બધા ત્યાં ગયા હોય, બની શકે. મારો ટોપિક છે એ શિક્ષણ વિશેનો છે કે આપણે બધા બાળકો દરેકના તમારા મારા ભણતા હોય છે, પણ ખરેખર અત્યારે સમય છે એ સમય ખૂબ ખરાબ છે. સમય ખરાબ એટલે એ સંદર્ભમાં કહું છું કે ભાઈ આપણે ટેકનોલોજી છે, મોબાઈલને આપણે ખૂબ સમય આપીએ છીએ, પણ આપણે આપણા બાળકોને સમય નથી આપતા. મારું તમારું બાળક ભણતું હોય તો સાંજે આપણે ખરેખર અડધો કલાક એમ જોડે બેસશું, આપણે એ જ વાત કરવાની છે કે ખરેખર તમે તમારા બાળક જોડે સાંજે અડધો કલાક બેસો. તમારું બાળક ના હોય તો તમારા છોકરાનું બાળક હોય તો તમે પણ એક દાદા તરીકે બેહો જોડે, તો એક એને શું છે આત્મીયતા જાગશે.